ત્યારબાદ સ્નાન અને શૃંગારની ભાવના હેતુ હાથમાં અત્તર લઈ અને શ્રી મહાપ્રભુજીના શ્રીઅંગ ઉપર આપણે બધા ધરાવી શ્રી મહાપ્રભુજીના ચોતરાજીને સ્નાન કરાવતા હોય અને શ્રી મહાપ્રભુજીના વસ્ત્રને શૃંગાર થતા હોય એવો ભાવ આપણે ધારણ કરીશું. ખૂબ સ્નેહ અને ભાવથી શ્રી મહાપ્રભુજીના શ્રીઅંગ ઉપર, મહાપ્રભુજીનું શ્રીઅંગ એ અલૌકિક છે, અપ્રાકૃત છે, અને એ અપ્રાકૃત શ્રીઅંગને અત્તર સમર્પિત કરી આપણા હૃદયમાં એ સ્પર્શનો અનુભવ આપણે સૌ કરીશું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. બેઠકજીમાં જઈએ ત્યારે મહાપ્રભુજીને સ્નાન, વસ્ત્ર, શૃંગાર આદિ થયા બાદ ઝારીજી ભરવાનો ક્રમ આપણે કરતા હોઈએ છીએ. તો હવે તમારી પાસે જલ છે પાત્રમાં, અને ઝારીજી હાથમાં લઈ યમનાષ્ટકનો પાઠ કરતા કરતા આપણે સૌ ઝારીજી ભરવાનો ક્રમ કરીશું. નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હેતુમ મુદા મુરારી પદ પંકજ સુરદ મંદરેણુ કટાં તટસ્થ નવકાનન પ્રકટ મોદ પુષ્પાંબુના સુરાસુર સુપૂજિત સ્મરપિતુ શ્રિયં વિપ્રતિમ. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. ત્યારબાદ લાલ વસ્ત્ર નેવરું આપવામાં આવ્યું છે. એ ઝારીજીને લપેટી અને મહાપ્રભુજીના ડાબા ભાગમાં ત્યાં ઝારીજી પધરાવજો. ભાવ એવો જ કરજો, જે સ્થાનના બેઠકજી પર તમે બેઠા છો એ સ્થાનના બેઠકજીની આગળ ઉપસ્થિત રહી તમે મહાપ્રભુજીના ઝારી ભરી રહ્યા છો એ જ ભાવ સાથે ત્યાં ઝારીજી પધરાવીશું. ઝારીજી પધરાવ્યા બાદ બંટાજીમાં ભોગ ધરવાનો આપણે ક્રમ કરીશું. એટલે બંટાજીમાં મિશ્રી પધરાવી અને ભોગ ધરવાની ભાવના આપણે સાથે મળીને કરીશું. અને બંટાજી ભરજો, મહાપ્રભુજીની સન્મુખ પધરાવજો, અને સન્મુખ પધરાવ્યા બાદ જે નિત્યના ક્રમ અનુસાર કાની આપવાનો ક્રમ, પુષ્ટિમાર્ગીય સેવા ક્રમમાં બધી જ ઉત્તમમાં ઉત્તમ સામગ્રી, વિશેષમાં વિશેષ સામગ્રી, એ સકડી હોય, અનસકડી હોય, દૂધઘર હોય, મિશ્રી હોય, જે કાંઈ પણ ધરીએ પણ એ ધરીને કાની આપવાનો ક્રમ છે. તો આપણે બધા જ મહાપ્રભુજીને કાની આપીશું. શ્રી ગોપીનાથજીની, શ્રી ગુસાઈજીની, સાથે લાલજીની, 84,252 વૈષ્ણવોની, દમલાજીની, અષ્ટસખાની, ગુરુજનની કાનીથી હે શ્રી મહાપ્રભુજી અમારી રંચક સામગ્રી આ પ્રેમપૂર્વક આરોગજો એવી મનોમન વિનંતી કરો. કાની આપો, આડી આપો, અને એ કાની થકી શ્રી ઠાકોરજી, શ્રી મહાપ્રભુજી આપણી સામગ્રીનો અંગીકાર કરે. અને ભોગ ધર્યા બાદ હવે નિત્યના ક્રમ અનુસાર 108 નામ શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે મહાપ્રભુજીના પ્રગટ કર્યા છે. અને દિવ્ય નામો, જે એક એક નામો મંત્ર રૂપ છે, એનું હવે આરાધન, વંદના મહાપ્રભુજીને કરીશું. ડાબા હાથમાં અક્ષત લઈ લો, ચોખા લઈ લો, અને અહીંયાથી એક એક નામ બોલાય એની સાથે શ્રી વલ્લભ શરણમ મમ એ ઉચ્ચારણ કરીને બે અક્ષત શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં આપણે પધરાવતા જઈશું. અને એ રીતે 108 નામ દ્વારા મહાપ્રભુજીની વંદના કરીશું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. આનંદાય નમઃ. શ્રી વલ્લભ શરણમ મમ. પરમાનંદાય નમઃ. શ્રી વલ્લભ શરણમ મમ. શ્રી કૃષ્ણાસ્યાય નમઃ. શ્રી વલ્લભ શરણમ મમ. કૃપાનિધયે નમઃ. શ્રી વલ્લભ શરણમ મમ. દૈવોદ્ધાર પ્રયત્નાત્મને નમઃ. શ્રી વલ્લભ શરણમ મમ. સ્મૃતિ માત્રાર્તિનાશનાય નમઃ. શ્રી વલ્લભ શરણમ મમ. શ્રી ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણાય નમઃ. શ્રી વલ્લભ શરણમ મમ. સાકાર બ્રહ્મવાદૈક સ્થાપકાય નમઃ. શ્રી વલ્લભ શરણમ મમ.
वेदपारगाय नमः श्रीवल्लभ शरणं मम मायावादनिराकर्त्रे नमः श्रीवल्लभ शरणं मम सर्ववादीनिरासकृते नमः श्रीवल्लभ शरणं मम भक्तिमार्गाब्जमार्तण्डाय नमः श्रीवल्लभ शरणं मम स्त्रीशूद्राद्युद्भृतिक्षमाय नमः श्रीवल्लभ शरणं मम अङ्गीकृतेव गोपीशवल्लभीकृतमानवाय नमः श्रीवल्लभ शरणं मम अङ्गीकृतौ समर्यादाय नमः श्रीवल्लभ शरणं मम